રાજકોટ અગ્નિકાંડ બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા હજુ પણ ઘોર નિંદ્રામાં છે। સેટેલાઇટ જોધપુર વિસ્તારની પ્રી પ્રાઇમરી સ્કૂલમાં શેડવાળું બાંધકામ હજુ પણ જોવા મળી રહ્યું છે। પ્રેરણા તીર્થ રોડ પર આવેલ ડિસ્કવરી લેન્ડ પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પતરાના શેડ અને હોલ જોવા મળ્યા। શાળાની બહારના ભાગે ફાયર સેફટીનું એક પણ ઉપકરણ ન જોવા મળ્યું। ઉઘડતી શાળાએ બાંધકામ અને ફાયર સેફટીનો અભાવ વિદ્યાર્થીઓ માટે જોખમી બની શકે છે। તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આ સ્કૂલ છે, જોઈ શકાય છે અહીં પતરાના શેડ જે છે તે બનાવવામાં આવ્યા છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ શેડ સાથેની શાળાઓ જોવા મળી રહી છે। હદ તો ત્યાં થાય છે કે જ્યારે નાના નાના બાળકો કે જે પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર કેજીમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પ્રકારના સ્ટ્રક્ચરમાં અભ્યાસ કરી રહ્યા છે। પ્રેરણાતીર્થ સેટેલાઇટ વિસ્તાર છે અને આ ડિસ્કવરી લેન્ડ પ્રી સ્કૂલ છે કે જ્યાં 5 વર્ષથી નીચેના બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે। જોકે હાલ વેકેશન છે એટલે વિદ્યાર્થીઓ નથી, પરંતુ આપ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો કે પહેલો માળ તો ઠીક છે, પહેલા માળ પર પણ પતરા લગાવવામાં આવે છે, જ્યારે બીજો માળ તમે જોઈ રહ્યા છો ત્યાં પણ લોખંડના ટેકા સાથે આ પ્રકારનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, જે ગમે ત્યારે જોખમી વિદ્યાર્થીઓ માટે, નાના નાના ભૂલકાઓ માટે જોખમકારક સાબિત થઈ શકે છે। આ શેડ તો જોઈ રહ્યા છો, સાથે સાથે ડાબી બાજુ એક આખો બંધ પ્રકારનો એક હોલ આપ જોઈ રહ્યા છો, એ પણ સ્ટ્રક્ચર પતરાનું હાલ તો જોવા મળી રહ્યું છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ડિસ્કવરી લેન્ડ પ્રી સ્કૂલ પ્રાઇવેટ લિમિટેડનું આ કેમ્પસ છે ત્યાં જોવા મળી રહી છે। સાથે સાથે સૌથી મોટી અને આશ્ચર્યજનક બાબત એ પણ છે, મારા સહયોગીને કહીશ કે બહારથી આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ફાયર એક્સટિંગ્યુશર એટલે કે ફાયરની એટલે કે બહારથી હું તમને જે પ્રાઇમ બેઝિક બતાવી રહ્યો છું પ્રથમ દ્રષ્ટિએ, તો અહીંયા ફાયરની એવી કોઈ સુવિધા હાલ તો અમે જ્યારે આ રિયાલિટી ચેક કરી રહ્યા છે ત્યાં જોવા નથી મળી રહી। હું આ એક બહારથી ક્લાસરૂમ બતાવું, ત્યાં પણ ક્યાંય ફાયર એક્સટિંગ્યુશર કે ફાયરની સુવિધા નથી જોવા મળી રહી। બહારની વાત કરું તો બહારના એક એરિયામાં એટલે જે ક્લાસરૂમની બહાર હોય અથવા તો એન્ટ્રન્સ ગેટ પર હોય અથવા તો આખા બહારના પરિસરમાં ક્યાંય ફાયર એક્સટિંગ્યુશર પણ જોવા નથી મળી રહ્યા। એટલે આ જે રિયાલિટી ચેક અમે કરી રહ્યા છે એમાં આ પ્રી પ્રાઇમરી સ્કૂલ કે જેના નિયંત્રણ માટે કોઈ વિભાગ નથી, જ્યારે પ્રી પ્રાઇમરીની વાત આવે છે ત્યારે શિક્ષણ વિભાગ હાથ ધર કરી દેતું હોય છે, ત્યારે આ પ્રકારની મંજૂરી કેવી રીતે અને કોણે આપી એ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। એટલે આ પ્રકારના બાંધકામ માં તપાસ કરવામાં આવે તો મંજૂરી છે કે નહીં, કયા કયા વિભાગની મંજૂરી લીધી છે, એ તમામ હકીકતો બહાર આવે તો એ ચોંકાવનારી અવશ્ય બને એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। એબીપી અસ્મિતા અહીંના સંચાલકો સાથે પણ વાત કરી, પરંતુ અહીં કોઈ સંચાલક છે નહીં એટલે એ વાત નથી કરી શક્યા। એમનો પક્ષ પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો કે મેનેજમેન્ટમાં ના પ્રતિનિધિના ભાગરૂપે જે અહીંયા કેરટેકર છે એમની સાથે સંપર્ક કર્યો હતો, તેઓ એમના સંચાલકો છે, એમના માલિકો છે, એમને ધ્યાન દોરી રહ્યા છે, પરંતુ કોઈ અધિકૃત રીતે એમની તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું આ શાળાના બાંધકામ ઉપરાંત ફાયર સેફટીને લઈને। એટલે કે આ પરિસ્થિતિમાં જો શાળા ખુલે અને નાના નાના ભૂલકાઓ અહીંયા અભ્યાસ કરવા આવે તો જાણે એક જોખમને આમંત્રણ આપતા હોય શાળા સંચાલકો, એ પ્રકારની પરિસ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।